પરિવાર કેવી રીતે સાચવી શકાય એ હું કહું છું. હું ખાલી કહેતી નથી, હું કરું છું. મારો પરિવાર અત્યારે ઉદયપુર છે, બધા મજા કરે છે. હું ગઈકાલે બપોરે મારી ઓફિસ સવારના ભાગમાં પતાવી, કારણ કે હું અમેરિકા જાઉં છું 4મી તારીખે, એટલે મારે લખવાનું છે. એટલે સવારના ભાગમાં મારી ઓફિસ પતાવી બપોરે નીકળી ઉદયપુર ગઈ, મારા પરિવાર સાથે રાત સાંજ વિતાવી, રાત રોકાઈ, સવારે બ્રેકફાસ્ટ કરીને નીકળી. અત્યારે કાર્યક્રમ કરીને અમદાવાદ જઈશ. હું બહુ શાંતિથી એવું કહી શકી હોત કે મને નહીં ફાવે, મેં ઊંઝામાં તારીખ આપેલી છે. અને મારો પરિવાર એટલો સરસ છે કે મને કોઈકે એવું કહ્યું ના હોત કે કેમ નથી આવતી. પણ જ્યારે મારો આખો પરિવાર ઉદયપુર મજા કરતો હોય અને હું એમ કહું કે હું બિઝી છું, એ હું માનું છું બહુ કરેક્ટ રીત નથી જિંદગી જીવવાની. એટલે આપણે જ્યારે આપણી જિંદગી ગોઠવતા હોઈએ ત્યારે હંમેશા એક વાત બહુ જ મહત્ત્વની એ હોય છે કે આપણી જિંદગી ગોઠવતી વખતે આપણા નજીકના લોકો, આપણા પોતાના લોકો, આપણા પ્રિય લોકો, જે આપણા સારા ખરાબ સમયમાં આપણી સાથે રહ્યા છે, એને અવગણીને આગળ વધો, એને સફળતા ન કહેવાય, એને સ્વાર્થ કહેવાય. ગમે તેમ કરીને તમારો સમય જે લોકો માંગે છે, ડિઝર્વ કરે છે, જેમનો અધિકાર છે, એમને એ સમય તમારે આપવો જ જોઈએ. તમે સ્ત્રી હો કે પુરુષ હો, એને તમારા સ્ત્રી હોવા સાથે બહુ નિસ્બત નથી. સ્ત્રી હોય એટલે એને સમય આપવો જોઈએ, અને પુરુષ હોય તો બિઝી હોય એટલે ન આવે, એવી વાત મારે કરવી જ નથી. હું તો સાદી વાત એટલી કરું કે તમારા પરિવારને તમારા સમયની જરૂર હોય જ છે. અને તમે મુકેશ અંબાણી હો કે તમે સાદા લારી ખેંચતા માણસ હો કે સાદી એક કરિયાણાની દુકાન ચલાવતા હો, તમારા પરિવારને તમારે સમય આપવો જોઈએ, કારણ કે તમારો પરિવાર તમારી રાહ જુએ છે. ગઈકાલે મેં એ લોકોને એમ કહેલું કે હું નથી આવવાની, એટલે એ લોકોએ સ્વીકારી જ લીધેલું કે હું નહીં આવું. પણ મેં જ્યારે ના પાડી હતી ત્યારે પણ મને ખબર હતી કે હું સરપ્રાઈઝ આપવાની છું. અને એ લોકો બધા મજા કરતા હતા, ત્યારે જે રેસ્ટોરન્ટમાં હતા ત્યાં હું પહોંચી ગઈ અને એટલું બધું આનંદનું મજાનું વાતાવરણ થઈ ગયું. અરે તું ક્યાંથી આવી ગઈ, આમ તેમ. સો આઈ ઓલવેઝ ફીલ કે આપણે જે લોકો આપણને ચાહે છે, જે લોકો આપણા છે, એને માટે જે માણસ સમય નથી કાઢી શકતો એની સફળતા કોઈ કામની જ નથી. એકલો માણસ ક્યાં પહોંચી શકે, શું કરી શકે? તમને એક મજાની બહુ રસપ્રદ વાત કહું. કોઈ પણ વસ્તુ આપણે કાયમ માટે, હંમેશ માટે સાચવવી છે, પણ તમે વિચારી જુઓ કે કુદરત પણ કશું હંમેશ માટે નથી સાચવતી. એ પણ ફૂલ સવારે ખેરવી નાખે છે, નવા ઉગાડે છે. ને સૌથી મજાની વાત એ છે સાહેબ, જેણે પણ આ નોટિસ કર્યું હશે એને સમજાશે કે જે અસલી છે ને એ ખરી જાય છે, જે નકલી છે ને એ બહુ વરસ ચાલે છે. તમે પ્લાસ્ટિકના ફૂલ લાવીને મૂકી રાખો ને તો તમારે એને કંઈ પ્રોબ્લેમ ના થાય, નકલી બહુ ટકે. પણ જે અસલી છે એને તો સમય થતાં ખરી જ જવાનું છે, કારણ કે એની જગ્યાએ બીજા આવવાના છે. અને એ જગ્યા જે કરી શકે ને એનું જ નામ અસલી. તમારા પછીના લોકો માટે જે જગ્યા કરતું જાય એનું કામ સાચું છે. હું જે કરી રહી છું એ એટલા માટે નથી કરી રહી કે મારે પૈસા કમાવા છે, હું એટલા માટે નથી કરી રહી કે મને આમાંથી કશું મળી જાય છે. બહુ સરસ કહ્યું મૈત્રીએ કે લોકપ્રિય છે, આપણી જિંદગી સાથે જોડાયેલી વાત કરે છે. મારે તો એટલું જ કરવું છે કે કોઈક ઘરોમાં ક્યાંક કશેક એવી સ્ત્રીઓ કે જે લોકોને લાગે છે કે જિંદગી પૂરી થઈ ગઈ છે, હવે નિરાશા છે, હવે કંઈ નથી. હું કેટલી બધી બહેનોને મળું 40, 45, 50 વર્ષની, એમને એવું કહું કે વજન ઉતારો ને, તમને આટલા ઘૂંટણના પ્રોબ્લેમ છે, આવું થાય છે, કે હવે કોના માટે ઉતારવાનું? અરે કોના માટે શું, તમારા માટે ઉતારવાનું. ઘૂંટણ તમારા છે કે બીજાના છે? ની રિપ્લેસમેન્ટ થશે તો તમને થશે, બીજા માટે ક્યાં કરવાનું છે? કેટલા બધા લોકોને હું એવા ઓળખું છું કે જે લોકો એવું કહે કે હું સ્કૂલમાં હતી ત્યારે આમ કરતી ને, કોલેજમાં હતી ત્યારે આમ કરતી ને, ફલાણું, હું તો સારી પેઇન્ટર હતી ને, વક્તૃત્વમાં આમ હતી ને, ગરબામાં આગળ હતી. પછી શું થયું? તો કે પછી લગ્ન થઈ ગયા. એટલે લગ્ન કોઈ તમારા શોખ પર, તમારી કારકિર્દી પર, તમારી જિંદગી પર લગામ છે? કોઈ પરિવાર એવો નહીં હોય કે જેની પુત્રવધુ ખરેખર હોશિયાર હોય, ખરેખર સરસ કામ કરતી હોય, કોઈક રીતે આગળ આવતી હોય તો એ પરિવાર એને રોકે. હા, તમે જો એવું નક્કી કરો કે હવે મારા જ રાખો કારણ કે હું નોકરી કરું છું, તો કદાચ કોઈ તમારો વિરોધ કરે કે આ બરોબર નથી, તમારી જવાબદારી તમે પૂરી ન કરતા હો તો કોઈ વિરોધ કરે. બાકી તમારો શોખ હોય, તમે તમારું બધું કામ પરવારી જાઓ, એ પછી 1 કલાક તમે સંગીતમાં કે ચિત્રમાં કે રંગોળીમાં કે મહેંદીમાં, તમને જે ગમતું હોય એવો 1 કલાક તમે કાઢો, તો હું નથી માનતી કે કોઈ પરિવાર એટલો જડ હોય કે તમને એમ કહે કે ના વાંચવાનું પણ નહીં, મૂકી દે ચોપડી, બેસી રહે. આવા કોઈ હોતા નથી. આપણી દુનિયા એવી થઈ ગઈ છે કે આપણે બધા બીજાનો વાંક બહુ જોતા થઈ ગયા છે.
આપણને બધાને એવું લાગે છે કે આણે કર્યું ને એટલે ના થયું, મને મારા સાસરાવાળાએ રોકી, મને ફલાણાએ કર્યું, મને આણે આમ કર્યું, મને મારા વરે આમ કર્યું, મને ફલાણા. એકચ્યુઅલી કોઈ તમારી જિંદગીમાં કશું બગાડી કે સુધારી શકતું જ નથી. તમે બહુ શાંતિથી મારી વાત પર વિચાર કરશો તો તમને ચોક્કસ સમજાશે કે તમારી જિંદગીમાં જે કંઈ સારું કે ખરાબ થયું એની જવાબદારી ફક્ત તમારી છે. મોટા ભાગની સ્ત્રીઓને મેં એવું કહેતી જોઈ છે કે પછી એ શું વિચારે. હવે એ શું વિચારે એ પણ જો તમે વિચારો તો પછી એ શું વિચારે. એને એનું કામ કરવા દો, તમે તમારું કામ કરો. કશુંક સારું કરવાની શરૂઆત આવી જ રીતે થાય. આ મૈત્રી અને કેટલી નાની નાની દીકરીઓ છે. હવે એ લોકો આ કાર્યક્રમ કરવા ગયા અને કદાચ કંઈ ભૂલોય થાય, કદાચ કંઈ ગૂંચવાડોય થાય. એવું પણ બને કે એ લોકો આ કાર્યક્રમને એમણે તો કર્યો બહુ સરસ રીતે, નામો લગાડી દીધા છે, બધું પરફેક્ટ કર્યું છે, એકદમ પરફેક્શનમાં આ કાર્યક્રમ થયો, પણ સપોઝ ના થાય, કંઈક એવું થાય કે જે ગુફઅપ થાય, તો એથી આપણે એવું નક્કી કરીએ કે આટલી નાની છોકરીઓથી ના થાય, અમે તો તમને પહેલાં જ કહેલું, આ બધી મગજમારી રહેવા દો. કે આપણે એમ કહીએ કે કંઈ વાંધો નહીં દીકરા, બીજી વાર બેટર કરજે. હું તમને એક બહુ સરસ દાખલો આપું, તમને બહુ મજા આવશે. મારા એક મિત્ર છે, એના દીકરાની સ્કૂલમાં આનંદ મેળાનું આયોજન હતું. તો આનંદ મેળો હતો એટલે બધા છોકરાઓએ પોતાના સ્ટોલ લગાડવાના. એટલે એનો દીકરો આવ્યો ને એણે કહ્યું કે ભાઈ મારે સ્ટોલ કરવો છે. એટલે 13 વર્ષનો દીકરો ને એનો મિત્ર 14 વર્ષનો ને બીજો એક છોકરો 13 વર્ષના, 3 જણા સ્ટોલ લગાડવા. એટલે અમે બધા હસતા હતા કે તમે શું કરશો, તને આવડે જ શું, તું ઘરમાં તારી ચાદર વાળતો નથી, તું આટલો સવારથી સાંજ સુધી આનંદ મેળામાં શું કરીશ, ઊભો રહીને લોકોને આપવાનું, પૈસા લેવાના, કેટલું કામ હોય છે, તું ઘરમાં કંઈ નથી કરતો. એટલે કે ના મારે કરવું જ છે. કીધું કંઈ નહીં, ચલો સેન્ડવિચ ઇઝ અ ગુડ આઈડિયા, તમે લોકો સેન્ડવિચનો સ્ટોલ કરો. એટલે બધું માથાકૂટ કરીને આમ તેમ. પછી એના ફાધર બહુ સરસ માણસ છે, એજ્યુકેશનમાં છે, એટલે એમણે એમ કહ્યું કે તને કોઈ મદદ નહીં કરે, તારે બધું જાતે કરવાનું. તો કે હા કરીશ. એટલે એને કહ્યું કે જા તું તપાસ કરી આવ કે બ્રેડ કેટલાની આવે. દાખલા તરીકે આનંદ મેળામાં 500 માણસ આવે અને એમાંથી અડધા તારી સેન્ડવિચ ખાય તો તારે કેટલી બ્રેડ જોઈએ. અહીંથી શરૂ થયું. બ્રેડ, ચટણી, કોથમીરનો ભાવ શું, ફલાણાનું આમ શું, સાઈડ કાપેલી બ્રેડના કેટલા, નહીં કાપેલી બ્રેડના કેટલા, તમે ઘરે લાવીને કાપો તો કેટલી મહેનત પડે. ધીરે 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 એણે આ બધું ગોઠવ્યું. આમ સામાન્ય રીતે એને ઉઠાડતા પગે પાણી ઉતરે. અમે બધા, તમારો પણ અનુભવ એ હશે કે છોકરાઓને સવારે ઉઠાડવા હોય તો તમને એમ થાય કે એ ભગવાન અને કેમ ના ઉઠાડીશું. પણ એ જ છોકરાઓને ખાલી એટલું કહેવાનું તારા પપ્પાએ તારો મોબાઈલ લીધો છે, ઠેકડો મારીને ઊભા થઈ જાય કે બેટા પપ્પાએ મોબાઈલ જુએ છે, તારો પતી ગયું. એ દીકરો એમનો 13 વર્ષનો ઊભો થયો, સવારના 6:30 વાગ્યામાં નાહી ધોઈને રેડી છોકરાઓ, અને બધું ચટણી બનાવીને આ કર્યું ને બધું લઈને ગયા અને સરસ આમ ઉપર સ્માઇલી બનાવીને સેન્ડવિચ આપે ને બધું ચાલ્યું. બપોર સુધી તો ધમધમાટ બધું ચાલ્યું. બપોર પછી પગ દુખવા માંડ્યા. સવારે તો ઉત્સાહમાં હતા એકદમ ને બધું પૂરું થયું. સાંજ સુધીમાં તો આમ તમે નીચો તો પાણી ટપકે એવી સ્થિતિ. અને માંડ ઘરે આવ્યા અને પછી હિસાબ કરવા બેઠા. 150 રૂપિયા ઓછા થયા. ધાર્યું તું એના કરતાં એમણે જે હિસાબ લગાવેલો એમાં 150 રૂપિયાની ખોટ ગઈ. વેરી ગુડ. હવે રાત્રે તો મોઢું ચડી ગયેલું ને આંખમાં આંસુ ને અરે રે ને મેં તો પૈસા ઓછા કર્યાનું. તો એને તો એમ હતું કે તો કેટલાય કમાઈ જઈશ, એને બદલે આ તો પૈસા ઘરમાંથી ગયા. એના ફાધરે બહુ સરસ વાત કરી જે મારે તમને કહેવી છે. એના પપ્પા એને બેસાડ્યો અને એને કહ્યું કે દીકરા શું થયું? તો કે 150. હવે હું જિંદગીમાં કોઈ દિવસ આવું કરું જ નહીં ને, આવી તો ભૂલ કરું જ નહીં ને, આવી તો મહેનત હું કોઈ દિવસ કરું જ નહીં ને, ફરી સોરી ને હું તમને આ પૈસા મારી પીગી બેંકમાંથી આપી દઈશ ને, બધું જાત જાતનું થયું. અને ફાધરે બધું સાંભળી લીધું. પછી એને કહ્યું કે હવે મારે તને એક વાત શીખવવી છે કે આપણે 150 રૂપિયાનું નુકસાન થયું, કંઈ વાંધો નહીં. તું બજારમાં ગયો, તને વસ્તુ ખરીદતા આવડી. આજે દાખલા તરીકે કોઈ આવું ટ્રેનિંગ આપે તને વસ્તુ ખરીદવાની, તો એના કેટલા પૈસા થાય? એટલે એણે કીધું કે જે થાય તો ખરા, ક્લાસ હોય આવા તો પૈસા લાગે. પછી કે આ બધું મેથ્સ તે કર્યું, આટલું બધું ગણતરી બધી કરી, એના કેટલા પૈસા? આખો દિવસ તે કામ કર્યું, તને સેન્ડવિચ બનાવતા આવડી. આવી તો કોઈ કુકરીના ક્લાસમાં, કોઈ રસોઈ શાસ્ત્રના ક્લાસમાં જાય, ચટણી બનાવતા આવડી, તે જાતે કોથમીર ચૂંટી. આ બધું તું જો કરે તો તને કોઈ રસોઈના ક્લાસમાં લઈ જાય તો કેટલા પૈસા લે? આટલા. હિસાબ કરતાં 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 એવી સમજણ પડી કે એ છોકરો 3700 રૂપિયા પ્લસમાં હતો.
ભલે રોકડા રૂપિયા હાથમાં નથી આવ્યા, પણ 3,700 રૂપિયા એવા કે જે એને શીખવી શક્યા હોત, જેના એણે પૈસા ચૂકવવા પડ્યા હોત, એ શીખી ગયો. આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક આપણી દીકરીઓને બહુ દબાવી દઈએ છીએ. મારે એ વાત કરવી છે. તમારાથી ન થાય, આ બધી ક્યાં નવી લફડા લીધા, તારા સાસરે જઈને કરજે, આ બધું અહીંયા મારે મગજમારી ના જોઈએ, આ જ્યારથી પ્રોગ્રામ ચાલુ થયો છે ત્યારથી તું તો ઘરમાં 5 મિનિટ આપતી નથી, ઘરનું તો કોઈ કામ કરતી જ નથી. આ બધાની વચ્ચે એનો ઉત્સાહ, એનું પ્રોત્સાહન તો સૌથી પહેલું એને એના ઘરમાંથી જ મળશે. જે મમ્મીઓ આજે 40-50 વર્ષે અફસોસ કરે છે કે અમે કશું કરી ના શક્યા, અમે ભણ્યા નહીં, અમે આગળ ના વધ્યા, એ મમ્મીઓ એમની દીકરીને એ જ દિશામાં લઈ જવા માંગે છે. તમને જે ખૂટ્યું છે તમારી જિંદગીમાં, એ જ વસ્તુ તમે ફરી રિપીટ કરી રહ્યા છો. એ કશું શીખશે, એક અનુભવ લેશે, ભલે નુકસાન કરે, ભલે ક્યાંક ખોટી હોય, ભલે ભૂલ કરે. જો ઘરના લોકો એની સાથે ઊભા નહીં રહે તો કોણ ઊભું રહેશે? આપણે બધાએ એમની પીઠ થાબડવી જોઈએ કે આ 7 દીકરીઓએ ભેગી થઈને આવો કાર્યક્રમ કર્યો, જબરજસ્ત. મને ફોન કરવાથી શરૂ કરીને મારો નંબર શોધવો એ પણ મહેનતનું કામ છે. ત્યાંથી શરૂ કરીને નંબર શોધવો, આ પહેલાં જેવું છે કે જ્યાં બ્રેડ કેટલાની મળે છે પૂછી આવો, પહેલાં તો કાજલનો નંબર ગોતી આવો. તમારે બોલાવા છે, વાત સરસ છે, પણ પહેલાં એનો નંબર શોધ, એને કોન્ટેક્ટ કર, એ હા પાડે છે કે નહીં એ જો. ત્યાંથી શરૂ કરીને આજે આ એકમ્પ્લિશ થયેલો, પૂર્ણ થયેલા કાર્યક્રમ સુધી એમણે કેટલા કલાક, કેટલી મહેનત, કેટલા સપના, કેટલો પરસેવો પોતાની જાતનો આમાં રેડ્યો છે. તો મને તો એવું લાગે કે આવી દીકરીઓ હોય ઊંઝા ગામ પાસે તો એને તો વધાવી લેવી જોઈએ, જબરજસ્ત તાળીઓ સાથે. આજે આપણે બધા જે દિશામાં જઈ રહ્યા છીએ, બેટી બચાવો ને બેટી પઢાઓ ને, આમાં પોસ્ટર કેમ મારવા પડે છે? આજથી 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં આવો કોઈ અભિયાન ચલાવવું પડતું નહોતું. તમે કોઈ દિવસ એવું અનુભવ્યું કે તમે બધા જ્યારે સ્કૂલમાં હતા, કે હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે આપણે આવું બેટી બચાવો બેટી પઢાઓના ક્યાંય પોસ્ટર વાંચ્યા? આજથી હજારો વર્ષ પહેલાં આ દેશમાં સ્ત્રીને પઢાવવાની, સ્ત્રીને ભણાવવાની પ્રથા હતી. જનક રાજા અનાઉન્સમેન્ટ કરે છે કે હું સૌથી જ્ઞાની ઋષિને સોનાની ખરી મઢેલી 1000 ગાયો, 1000 સુવર્ણ મુદ્રા અને આખું વર્ષ એનું આશ્રમ ચાલે એટલું અનાજ, દૂધ વગેરે આપવા માંગુ છું. ઋષિઓમાં શાસ્ત્રાર્થ થાય છે. આ નક્કી થાય છે કે ઋષિઓ આવીને શાસ્ત્રાર્થ ગોઠવાયો છે અને યાજ્ઞવલ્ક્ય આવીને કહે છે કે લઈ લો ગાયો, મારાથી ઇન્ટેલિજન્ટ કોઈ છે જ નહીં, હું જ સૌથી બુદ્ધિશાળી છું, મારાથી જ્ઞાની ઋષિ કોઈ છે જ નહીં. અને મોટાભાગના ઋષિઓ નીચે જોઈને બેસી રહે છે, કારણ કે બધાને ખબર છે કે યાજ્ઞવલ્ક્ય સૌથી ઇન્ટેલિજન્ટ છે, સૌથી જ્ઞાની છે. અને ત્યારે એક 20 વર્ષની છોકરી ઊભી થાય છે જેનું નામ વચકનુ ઋષિની દીકરી છે, ગાર્ગી. એ ઊભી થઈને કહે છે કે 1 મિનિટ, મારે તમને થોડા સવાલ પૂછવા છે. ગાર્ગી અને યાજ્ઞવલ્ક્યનો સંવાદ એ તૈત્તરીય બ્રાહ્મણનો સૌથી ઉત્તમ સવાલ જવાબનો સંવાદ છે. સાદા સવાલોના એ સાદા જવાબો માંગે છે અને યાજ્ઞવલ્ક્ય જેવા ઋષિ સ્વીકારે છે કે તું આટલી બધી બુદ્ધિશાળી સ્ત્રી મેં આજ સુધી જોઈ નથી. સવાલ એ છે કે એક દીકરી ઊભી થઈ અને એણે એમ કહ્યું કે મારે પ્રશ્નો પૂછવા છે, ત્યારે બધાએ ભેગા થઈને જો એને એમ કહ્યું કે બેસ જા, નહીં પૂછવાનું, તો જિંદગીમાં આપણને ગાર્ગી જેવી વિદુષી સ્ત્રી ન મળી હોત. આપણી પાસે કેવી કથાઓ છે. સુકન્યા નામની એક દીકરીને એના પિતા પૂછે છે કે તું આપકર્મી છે કે બાપકર્મી છે? અને સુકન્યા કહે છે કે પિતાજી, હું તમારા ઉપકાર નીચે છું, તમે મને જન્મ આપ્યો છે, તમારું લોહી છે મારી રગોમાં, પણ કર્મ તો મને મારા જ પહોંચશે, તમારા નહીં પહોંચે, એટલે હું આપકર્મી છું. એના પિતાને ખૂબ લાગી આવે છે અને નક્કી કરે છે કે હવે આને તો પાઠ જ ભણાવીએ. પોતાની જાતને બહુ મહાન સમજે છે, મૃત્યુને આરે પહોંચી ગયા છે, મરી જ જવાના છે, હવે એની પાસે બીજો કોઈ બહુ લાંબો જીવવાનો સ્કોપ નથી. સુકન્યા આનંદથી લગ્ન કરીને જાય છે અને અશ્વિની કુમારો દેવના વૈદ્યની આરાધના કરે છે અને એમને કહે છે, એ પ્રગટ થાય છે ત્યારે, કે મને મારા પતિને નવજીવન આપવું છે. દેવો સ્વર્ગથી આમળાનું વૃક્ષ લઈને આવે છે. એ વૃક્ષ વાવે છે, એમાં આમળા ઉગે છે અને એ આમળામાંથી એ જે ચાટણ બનાવે છે, જે દવા બનાવે છે, એનાથી ઋષિને નવજીવન મળે છે અને ચાટણનું નામ ચ્યવનપ્રાશ છે. બહુ બધા લોકો એવા છે કે જેને આવી વાતો આપણા દેશની દીકરીઓ વિશે ખબર નથી. રામમોહન રાયે સતી થવાની પ્રથા રોકી, એ તો પછી આવ્યું. એ પહેલાં આપણા દેશમાં કેવી સ્ત્રીઓ જન્મી છે. અનસુયા જન્મે છે,
દેવો નક્કી કરે છે કે આપણે એના પતિત્વની પરીક્ષા કરીએ કે એવી તો કેવી સતી છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 જણા એને ત્યાં આવે છે સાધુનો વેશ લઈને. પેલી અતિથિને આવકારે છે, પગે લાગે છે, સરસ જમવાની તૈયારી કરે છે. હવે સાધુઓ એમ કે છે કે અમે તો નગ્ન થઈને જમીએ, અમારે એવું વ્રત છે કે અમે જમતી વખતે કપડાં નથી પહેરતા. હવે જો હા પાડે તો એનું સતીત્વ લાજે, એનું પતિત્વ લાજે, અને જો ના પાડે તો એનો અતિથિ ધર્મ લાજે કે ના ભાઈ હું તો એવા માણસોને નહીં જમાડું, તો આંગણે આવેલો અતિથિ ભૂખ્યો જાય, પાપ લાગે. હાથમાં અંજલિમાં પાણી ભરે છે, ઈશ્વરનું નામ લે છે અને નક્કી કરે છે કે જો મેં જિંદગીમાં કશુંય ખોટું ન કર્યું હોય તો આ 3 બાળક બની જાય. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 નાના નાના બચ્ચા બની જાય છે. હવે નાના નાના 1.5 વર્ષના છોકરા કપડાં પહેરે તોય શું, ન પહેરે તોય શું. એમની પત્નીઓએ આવવું પડે છે વિનંતી કરવા, પગે લાગવા કે મારા પતિઓને ફરી પાછા એમના મૂળ સ્વરૂપમાં આપી દો. આ આપણા દેશની સ્ત્રીની તાકાત છે. કેટલા બધા લોકોને આપણે એવું કહેતા સાંભળ્યા છે કે સ્ત્રીની બુદ્ધિ તો પગની પાની હોય. સાંભળ્યા છે? હા કે ના? 1000 વાર સાંભળ્યા છે. બરાબર. હવે મારે એ બધી સ્ત્રીઓને એક સવાલ પૂછવો છે કે આખા શરીરનું વજન કોણ ઉપાડે છે? પગની પાની. તમારી પાની ઉપર તમારા આખા શરીરનું વજન છે. આ પાની ઉપર આખા શરીરનું, આ સમાજનું, એના પરિવારનું, એના સંતાનનું વજન ઉપાડે છે સ્ત્રી. એનો આનંદ થવો જોઈએ આપણને. પાની એ કહે ને ત્યારે આ યાદ રાખજો હવે કે ભલે પાની જ વજન ઉપાડે છે, પગમાં એક નાનો કાંટો વાગે પાનીમાં તો આખું શરીર નથી ચાલી શકતું. હા કે ના? તો પછી એવું કોઈ કહે એટલે આપણે સાંભળી લેવાનું. પણ પ્રોબ્લેમ શું છે એ હું તમને કહું. આપણે ત્યાં પ્રોબ્લેમ એ છે કે દ્રૌપદીને જ્યારે એના પિતાએ કહ્યું કે હવે આપણે મત્સ્યવેદ કરીશું અને તારો સ્વયંવર કરીશું, ત્યારે દ્રૌપદીએ એમ ન કહ્યું કે ના ભાઈ તમે સ્વયંવર કહો છો ને, મારો વરુ મારી જાતે નક્કી કરીશ. આ બધી પરીક્ષા આપણે રાખવી નથી. પછી કર્ણ ઊભા થયા. એ કોની રાહ જોતા હતા? દ્રૌપદી? કૃષ્ણની. એટલે જેવા કર્ણ ઊભા થયા એવી એને ખબર પડી ગઈ કે આ તો બહુ જબરજસ્ત બાણાવાળી છે, આ જીતી જશે. ત્યારે એણે શું કહેવાનું હતું કે તમે પછી આવજો, તમે નહીં કરતા. એને બદલે એણે શું કહ્યું? હું સૂત પુત્રને નહીં પરણું. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે પ્રોબ્લેમ છે ને એને એડ્રેસ નથી કરતા, એની આજુબાજુ ફરીએ છીએ. આવું શું કામ બોલવું જોઈએ કે હું સૂત પુત્રને નહીં પરણું? આપણી જીભ આપણને સૌથી વધુ નુકસાન કરે છે અને મોટા ભાગની સ્ત્રીઓ સાથે આ અવારનવાર થાય છે. આપણને ગુસ્સો આવે એટલે આપણે એવું બોલી નાખીએ કે બોલી નાખ્યા પછી આપણને અફસોસ થાય ને સાંભળનારા જીવનભર ભૂલે નહીં. હા કે ના? એમાં જોરથી હા નથી પાડતા, એમાં અવાજ ધીમો થઈ ગયો બધાનો કે આ કહે છે તો સાચું પણ આ પાડીએ તો ફસાઈશું. મારે એ કહેવું છે કે તમે વિચારો તો તમને સમજાય કે જ્યાં ખરેખર બોલવાનું છે, બાજુવાળાને ત્યાં એની વહુ પર અત્યાચાર કરતા હોય, સરખું ખાવાનું ના આપતા હોય, એની દીકરીને આગળ ભણાવવાની ના પાડતા હોય, ત્યારે કેટલી સ્ત્રીઓ ઊભી થઈને બાજુમાં કહેવા જાય છે કે આ તમે ખોટું કરો છો? કોઈ. આપણે શું? આપણાથી એને ના કહેવાય. એ જે કરે એની છોકરી છે, આપણે કેવી રીતે કહીએ? સારું ના લાગે. પણ જો એની છોકરી વહેલી મોડી આવતી હોય, એની છોકરીને જો એકાદ બોયફ્રેન્ડ હોય, તો આપણે તરત કહેવા જઈએ. એમાં આપણો રસ કે ભાઈ મેં 2-4 વાર એને જોઈ છે મહેસાણા હાઈવે પર. જે ખરેખર કહેવાનું છે, જ્યાં ખરેખર સ્ત્રીઓએ એકત્રિત થવાનું છે, જ્યાં સ્ત્રીઓએ ખરેખર એકબીજાની સાથે ઊભા રહેવાનું છે, એ તો આપણે કરતા જ નથી. અને જ્યાં આપણે એકબીજાને નુકસાન નથી કરવાનું, બલકે ઘરમાં સ્ત્રીઓએ એક થઈને રહેવાનું છે, ત્યાં આપણે મેક્સિમમ નુકસાન કરીએ છીએ. કેટલા લોકો પાસે મોબાઈલ છે? બધા પાસે. વેરી ગુડ. હવે તમે એક મોબાઈલ ખરીદ્યો હોય અને તમે નવો લો, સારો, વધારે સ્માર્ટફોન, અપગ્રેડેડ ફોન, તો તમને દુકાનવાળો શું કહે કે આ ફોનમાંથી આ ફોનમાં ડેટા ટ્રાન્સફર થાય ને ત્યાં સુધી એને વચ્ચે અડતા. હા કે ના? કે ને કે વચ્ચે બટન દબાવશો તો ફોન હેંગ થઈ જશે, પછી મારી પાસે આવતા નહીં, પછી રિપેરિંગ જોઈશે, બધું આખું ફોર્મેટ કરવું પડશે. બરાબર?
આપણી વહુ જે 24 વર્ષનો 25 વર્ષનો ડેટા લઈને આવે એને આપણે આપણા ઘરમાં ટ્રાન્સફર થાય એટલી રાહ જોઈએ કે વચ્ચે બટન દબાવીને હેંગ કરી દઈએ? જે બિચારી, તમે વિચારો, એનો 24 વર્ષનો 25 વર્ષનો એના ઘરનું જુદું ખાવાનું, એના ઘરનો જુદો ઉછેર, એની જુદી રીત, એ બધું બિચારી લઈને આવી છે આપણે ત્યાં. હજી આવી ત્યાં તો ચાલુ થઈ ગયું, અમારે ત્યાં આખો સૂકા મરચાંનો વઘાર નહીં કરવાનો, અમારે ત્યાં આમ નહીં કરવાનું, આમાં કોઈ હિંગ નાખે? તારી માએ નથી શીખવ્યું? ખરેખર તો મને મજા એ વાતની આવે કે જે શીખ્યા વગર આવે ને એનાથી સારી બીજી કોઈ વહુ નહીં. કેમ હું તમને કહું, આ મારો પોતાનો દાખલો છે. એનો સારામાં સારો વસ્તુ એ છે કે તમારે પાર્ટીમાંથી કંઈ ભૂસવાનું જ નથી, કોરી પાર્ટીમાં જ લખવાનું છે. એટલે તમે જે લખો એ સાચું. હું પરણી ત્યારે મને સેન્ડવિચ બનાવતા આવડતી હતી, ઈંડા બાફતા આવડતા હતા, મેગી તો અમારા જમાનામાં હતી નહીં, એટલે પૌવા બનાવતા આવડતા હતા, અને એવી 4-5 વર્ષ ખીચડી મૂકતા આવડે. કારણ કે હું તો હોસ્ટેલમાં રહી આખી જિંદગી, હોસ્ટેલમાં ભણી, એકની એક દીકરી, મારે ભાઈ બહેન નહીં, એટલે મને તો રાંધવાનો વારો ઘરે આવે જ નહીં. પછી પરણી તો મારું સાસરું તો બારોટ છે, એટલે અમારે ત્યાં તો એમ કે ને કે 15-20 ખાલી ઘરના જમવાના છે તોય 30-35 માણસ થઈ જાય. કોઈ નથી, ખાલી ઘરના જ છે એમ કે તોય 25-30 માણસ તો આરામથી હોય એમ. પણ મજાની વાત એ છે કે આ મારા લગ્નને હમણાં 22મી જૂને 25 વર્ષ પૂરા થયા. મારા સાસુએ મને એક દિવસ પણ એવું નથી કહ્યું કે તારી માએ તને શીખવ્યું નથી. મજાની વાત એ છે કે એમણે મને ધીમે ધીમે બધું શીખવ્યું. અને હવે તમે મારી દાળ ચાખો અને મારા સાસુની દાળ ચાખો, તમે એવું ના કહી શકો કે બે જુદી છે. એનું કારણ શું? ધીરજ, પ્રેમ. જો ખરેખર માં એવું ઈચ્છતી હોય કે મારો દીકરો સારું ખાય, બધી મમ્મીઓ એવું કે કોણ જાણે રાંધતી જ નથી બરાબર, મારા છોકરોનું પેટ ભૂખ્યું રહે. હા, તો બેસાડો, શીખવાડો. તમારો છોકરો સારું ખાય એવું તમે ઈચ્છતા હો તો એને શીખવો. એને મેણા મારવાથી આવડી નહીં જાય. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ શું છે? તો કે પ્રોબ્લેમ શોધી કાઢે છે, પ્રોબ્લેમનું સોલ્યુશન નથી શોધતા. ખરેખર શું કરવાનું છે? સોલ્યુશન શોધવાનું છે. પ્રોબ્લેમ તો તમે સમજી જ ગયા છો. મને બહુ મજા આવે જ્યારે અમુક ઘરોમાં હું જાઉં ને તો વહુની ફરિયાદ કરે ત્યારે મને એમ થાય ખરેખર કે તમારા ઘરમાં પરણીને આવેલી છોકરી એના મા બાપને મૂકીને આવી છે. એ તમારા દીકરાનો હાથ પકડીને આવી છે. એને તમારામાં ભરોસા સિવાય બીજું કંઈ નહીં જ હોય. કોઈ મા બાપ એવું કહે લગ્ન નક્કી થાય ત્યારે કે છૂટાછેડા થશે ત્યારે અમે આટલા પૈસા લઈશું. આવું આજ સુધી કોઈ પરિવારે લગ્ન થતી વખતે નક્કી કર્યું છે? નવા વિવાહ થયા હોય ને તો સાસુ એટલી મીઠી હોય, કબાટ ખોલીને ઊભી હોય ને ત્યાં વહુ આવે કંઈક કામે કે મમ્મી બહુ ફાઇન સાડી છે, બધું તારું જ છે ને, પહેરજે ને. એ પછી જ્યારે કોક દિવસ બિચારી તું સિરિયસલી લે મારા જેવી હોય તો એમ કે મમ્મી પેલી સાડી મને બહુ ગમે છે, પહેરવા આપો ને. કે તું બહુ નીચી પહેરે છે, નીચેથી બોર્ડર ઘસાય. સંબંધો ઘસાય એના કરતાં સાડી ઘસાય નહીં સારું? આ આપણે સમજવાનું છે. અને આપણે ગુજરી જઈશું નહીં હોઈએ ઊભા તો આ બધી સાડીઓ કોણ જાણે કોણ પહેરશે ને કોણ વાપરશે. એના કરતાં આનંદથી જે આપણી નજર સામે પહેરીને ઘરની વહુ ગૃહલક્ષ્મી ફરતી હોય તો સારી ન લાગે? આપણો પ્રોબ્લેમ એ છે કે આપણને વસ્તુઓ માટે બહુ પ્રેમ છે, વ્યક્તિઓ માટે નથી. આ બહુ સમજવાની અને શીખવાની વસ્તુ છે. ખરેખર વ્યક્તિ મહત્વની છે, વસ્તુ તો કંઈ મહત્વની નથી. અને આપણે બધા બીજા શું કે છે ને એના પર આપણા જીવનનો આધાર છે. બાજુવાળાને એવું અમારી વહુએ બનાવ્યું, ભલે ના બનાવ્યું હોય, મારી વહુ બહુ ડાઈ, આવું આપણે દેખાડવાનું. એકચ્યુઅલી મારે ખરેખર આ સવાલ તમને બધાને પૂછવો છે અને તમને બહુ મજા આવશે મારી વાતથી. હું કોઈના તરફ આંગળી નથી ચીંધતી. હું તો આપણે બધાએ એક સેલ્ફ પરીક્ષણ કરવાનું છે કે આપણે આમાંથી પસાર થઈએ છીએ, આવું કંઈ કરીએ છીએ, અને જો કરતા હોઈએ તો એમાંથી મુક્ત થવાનો આ સરળ રસ્તો છે. મોટાભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે આપણને આપણા સૌથી નજીકના લોકો છે ને એની સામે સૌથી વધારે વાંધો છે. પતિ હોય તો પણ, પત્ની હોય તો પણ, પુત્ર વધુ હોય તો પણ, દીકરો હોય તો પણ, ભાઈ બહેન હોય તો પણ. આપણે પડોશી સાથે બહુ મીઠા, અજાણ્યા લોકો સાથે બહુ સારા. આપણી બાજુમાં ટ્રેનમાં કોઈક બેઠું હોય તો આપણે એને તો એવી ઇમ્પ્રેશન આપીએ કે ઓહો હો, આનાથી સારું જગતમાં કોઈ છે જ નહીં. એ આપણને કદાચ ફરી મળવાનાય નથી, પણ એની સામે આપણે બહુ સારા થઈએ. અને જેની સાથે આપણે રાત દિવસ રહેવાનું છે,
જેની સાથે આપણો ગાઢ સંબંધ છે, જે આપણા પોતાના લોકો છે, એની સાથે બોલતી વખતે, વર્તતી વખતે એની નાની નાની વસ્તુમાં આપણને વાંધો પડે. ખરેખર ઊંધું હોવું જોઈએ કે બહારના લોકો સાથે તમે સારા થાવ ને થાવ, શું ફરક પડે? પોતાના સાથે સૌથી સારા થવું જોઈએ. હું કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતા સાંભળું છું કે મને તો આમ ને મને તો તેમ ને, એ તો સવારે ઉઠીને જતા રહે ને, એમને તો મજા ને, એમણે શું જોવાનું, આ તો બધું આપણે ઘરમાં વૈતરું કરવાનું. તમને તમારા પોતાના ઘરનું કામ જે દિવસે વૈતરું લાગે ને, એ દિવસે એવું નક્કી છે કે તમે એને તમારું ઘર નથી સમજતા. તમારા પરિવારને જમાડવાનો, તમારા બાળકોના કપડાં ઘડી કરવાના, તમારા સંતાનોને સરસ રીતે ટિફિન ભરી આપવાનું, એમને ભાવતું રાંધવાનું, આ બધું જો તમે કરતા હો ને તમને વૈતરું લાગતું હોય તો મને તો એવું લાગે કે તમે હજી સુધી આટલા વર્ષોમાં એને પોતાનું ઘર જ નથી સમજ્યા. પોતાના ઘરનું કામ કોઈને વૈતરું લાગે? વૈતરું શબ્દ આજ પછી કોઈ દિવસ વાપરતા નહીં. મજૂરી, વૈતરું, હું બધું કર્યા કરું, મારે જ બધું ઘસાવાનું. અરે તું તમે નહીં ઘસાવ તો કોણ ઘસાશે? આ ઘર તમારા ખભે ઊભું છે. કરોડરજ્જુ જતી રહે ને સાહેબ તો આખું શરીર ઢગલો થઈ જાય. આપણે જે ટટ્ટાર ઊભા છીએ અને આપણી કરોડરજ્જુ પર ઊભા છીએ. અને મને તો હંમેશા એવું લાગે કે સ્ત્રી દરેક પરિવારની કરોડરજ્જુ છે. એનો આખો પરિવાર એના ઉપર ટટ્ટાર ઊભો છે. મારે એ પણ કહેવું છે બહેનોને કે તમે તમારું પોતાનું ધ્યાન નહીં રાખો ને તો તમારું શરીર તમારું કયું નહીં કરે. પછી ચીડ ચડે, પછી ગુસ્સો આવે, પછી મહેનત કરવાનો કંટાળો આવે. મોટા ભાગની સ્ત્રીઓને મેં જોઈ છે કે ફ્રૂટ લાવે તો પોતે ન ખાય. સૂકો મેવો ઘરના લોકો માટે ખવાય પણ આપણે ન ખવાય. આપણે કેવું દૂધ પીવાનું? કેમ નહીં પીવાનું? કેમ સૂકો મેવો નહીં ખાવાનો? કેમ કેલ્શિયમ નહીં લેવાનું? કેમ આપણા ટેસ્ટ ટાઈમસર નહીં કરાવવાના? આજે સ્તન કેન્સરની બીમારી આખા વિશ્વમાં જે સ્પીડે ફેલાય છે, બધું બગડી જાય, શરીર ખરાબ થઈ જાય, તમે અમુક સ્થિતિમાં પહોંચી જાઓ ત્યાં સુધી પ્રતીક્ષા શું કામ કરવાની? તમને સહેજ એમ લાગે કે વધારે પડતો થાક લાગે છે, ગઈકાલ સુધી આટલો થાક નહોતો લાગતો, આ છેલ્લા મહિનામાં મને બહુ થાક લાગે છે, તો હિમોગ્લોબિન ટેસ્ટ કરાવવામાં વાર કેટલી? આપણે મંદિરમાં 500 રૂપિયા મૂકી આવીએ પણ આપણે ટેસ્ટ કરાવવાના 200 રૂપિયા ન ખર્ચીએ. મંદિરમાં 1 રૂપિયો પણ નહીં મૂકો ને તો ઈશ્વર તમારે ઘેર આવીને નહીં કહે કે મને પેલા પૈસા તે મૂક્યા નહીં હો આ વખતે.